ધાનેરા નગરપાલિકાના 7 વોર્ડ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે 6 એપ્રિલથી ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરી છે. આજે 10 એપ્રિલ છે અને આવતીકાલે 11 એપ્રિલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી 9 એપ્રિલે 2 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે 10 એપ્રિલે 30 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આમ કુલ ધાનેરાની પ્રાંત કચેરી ખાતે 32 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આવતીકાલ ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી પ્રાંત અધિકારીશ્રીએ પણ ઉમેદવારોને સમયસર ઉમેદવારી નોંધાવવા માટે આહવાન કર્યું છે. ત્યારે હવે તમે પણ સાંભળો શું કહી રહ્યા છે ધાનેરાના પ્રાંત અધિકારી. ધાનેરા નગરપાલિકાની ચૂંટણી જે યોજાવાની છે એને અનુલક્ષીને ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. સોમવારથી આપણે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ છે 6 એપ્રિલથી. આજ દિન સુધી કુલ 32 જેટલા ફોર્મ, ગઈકાલે 2 ફોર્મ ને આજના દિવસના 30 ફોર્મ, એટલે ટોટલ 32 ફોર્મ આજ દિવસ સુધી ભરાણા છે અલગ અલગ વોર્ડમાંથી. આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે બપોરે 3 વાગ્યા સુધી. તો કોઈ પણ ઉમેદવાર આવતીકાલે 11 એપ્રિલ 2026 બપોરના 3 વાગ્યા સુધી મોડું ન તે રીતે નોમિનેશન ફોર્મ ફાઇલ કરી શકશે. ત્યારે આવો હવે જાણીએ કયા વોર્ડમાં કેટલા ઉમેદવારોએ અત્યાર સુધી ઉમેદવારી નોંધાવી. વિગતવાર વાત કરવા જઈએ તો વોર્ડ નંબર 1 માટે અત્યાર સુધી 5 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે વોર્ડ નંબર 2માં 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. વોર્ડ નંબર 3 ખાતે 7 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે વોર્ડ નંબર 4માં 1 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. વોર્ડ નંબર 5માં 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. વોર્ડ નંબર 6માં 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે વોર્ડ નંબર 7માં 1 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. આમ કુલ 7 વોર્ડમાંથી અત્યાર સુધી 32 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. સુરેશ ગલચર, DNR ન્યૂઝ, ધાનેરા.